સુરત મહાનગરપાલિકામાં આજે સામાન્ય સભામાં એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે। નિર્ણય લઈ સુરતીઓને એક ગિફ્ટ આપવામાં આવી છે। અનેક સુરતીઓની માંગણી હતી। અમારા જનપ્રતિનિધિ 2 થી ટર્મથી માંગણી કરતા હતા। ગંગાના સ્નાનથી, યમુનાના આચરણથી ને તાપીના સ્મરણથી પાપ ધોવાય છે। સુરત મહાનગરપાલિકા વડી મુખ્ય કચેરીનું સુરત મહાનગરપાલિકા મુખ્ય કચેરી નામ ગણાતું હતું, પણ અમે આજે અમારા તમામ 120 વિપક્ષ સાથે જનપ્રતિનિધિએ સર્વાનુમતે આ ઠરાવ કરી શ્રી તાપી ભવન નામાંકન કરવામાં આવ્યું છે। વર્ષોથી ગુલામીનું પ્રતીક મુગલસરાય લોકો કહેતા હતા, ત્યારે આજે સુરત મહાનગરપાલિકાએ બીજી દરખાસ્ત કરી અને સુરતની જે ભૌગોલિક પરિસ્થિતિ, જે ભૌગોલિક નામ છે એ નામ ન ભૂલાય। ધારો કે દાસ્તીપુરા, રામપુરા, અનેક પરાઓના નામ છે। અમે આ મુગલસરાયનો જે એરિયો છે એ આવનાર સમયમાં તાપી પરા તરીકે ઓળખાય એમ 2 દરખાસ્ત કરી અને સુરતીઓને એક શ્રેષ્ઠ ગિફ્ટ આપવાનો અમે પ્રયત્ન કર્યો છે। સાહેબ, કેટલું મહત્વનું કહી શકાય, કારણ કે મુગલસરાયમાંથી હવે આ ગુલામીમાંથી હવે આઝાદ અત્યારે થઈ એવું લાગે છે। બીજું તો કઈ નહીં, પણ વરાછાથી કોઈ વ્યક્તિ આવતો હોય એ એમ તો કહે છે ને હું તાપી ભવનમાં જાઉં છું, એ બાને પણ તાપી માતાનું તો નામ લેશે। એટલે સમગ્ર સુરતમાં જ્યારે જ્યારે મુખ્ય કચેરી આવવાનું થશે ત્યારે તાપી માતાનું નામ લેશે અને સુરતની સમૃદ્ધિ, જો કોઈ સમૃદ્ધિ હોય તો એ તાપી માતાને આભારી છે। એ બાને પણ તાપી માતાનું નામ અચૂક લેવાશે। અને સાહેબ, એક વસ્તુ એક જ કે હવે ખરેખર નામકરણ બદલાયું એટલે હવે ગુલામીમાંથી મુક્ત થઈ ગયો અહેસાસ થાય છે। એવો અહેસાસ તો નથી, આ ભાવનાઓની વાત છે। વર્ષો જૂના સમગ્ર ભારતમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી 2014 પછી જ્યારે વડાપ્રધાન આવ્યા ત્યારે ગુલામીના પ્રતીક, ગુલામીમાં જ્યાં જ્યાં ગુલામીના પ્રતીક હતે એને પ્રધાનમંત્રી શ્રી નવું નામાંકન, કારણ કે અત્યારે આપણે આઝાદ ભારતમાં રહીએ છીએ, એ પણ પ્રતીત થવી જોઈએ।